જ્ઞાન તત્વ પ્રજ્ઞા પણ ઉપર આપણે પ્રવચન સાંભળ્યું. એક જ હજી તો ગાથા પણ પૂરી ન થઈ 1 કલાકમાં. સાથે સાથે કયો વિષય લે છે? વિષય કયો ચાલે છે? કેવળ જ્ઞાનનું સ્વરૂપ આપણને સમજાવ્યું છે અને એની સાથે ગુરુદેવ શીખવું વિષય વણી લે છે. ક્રમબદ્ધ પર્યાયનો આખો વિષય 2-3 થી ચાલ્યા આવે છે અને એટલું સમજી લેવું જે ક્રમબદ્ધને ન માને એ કેવળ જ્ઞાનને જ માનતા. કારણ કે જેમ કે એ બધું કેવું છે, નિશ્ચિતપણે છે. કેવળ જ્ઞાનમાં શું કે આવી ભૂતકાળમાં ક્યારેક થઈ હતી અને આવી ક્યારેક ભવિષ્યમાં થવાની છે એવું હશે ને તો કેવું હશે. એટલે મારું નિશ્ચિતપણે ચોટેલા ને એવો શબ્દ હતો ને 38માં, એમાં બ્રેકેટમાં શું હતું? જ્ઞાનમાં નિશ્ચિત એટલે કે સ્થિર એટલે કે ચોટેલા હોવાથી છે શબ્દ. 38 ગાથામાં 66 પાને છે, ટીકામાં વચ્ચે બ્રેકેટમાં. કોણ આ બધા છે? જ્ઞાનમાં નિશ્ચિત, સ્થિર, ચોટેલા કોણ છે? પર્યાયો. કઈ પર્યાયો? ભૂતકાળની અને ભવિષ્યની. કોની? પોતાની કે બીજાની? બધાની. જો આખો એક વિષય છે એ નિશ્ચિતપણે છે અને નિશ્ચિત ક્યારે હશે? એનો ક્રમબદ્ધ નિશ્ચિત છે અને ત્યારે એમાં ચોટેલા છે. એ નિશ્ચિત છે, ચોટેલા છે, સ્થિર છે. અને આખી વાત શું લીધી? કોઈ તર્ક પણ કર્યો ને કાં તો જ્ઞાન ખોટું કહેવાય ને, એ તો પ્રગટ નથી અને જ્ઞાનમાં કેવા છે એટલે ખોટું કહેવાય ને. આવું કંઈક થશે એમ તમે કહો તો હજી બરોબર છે, અથવા આવું કંઈક થયું હતું. અરે એ જ જ્ઞાનની મહાનતા છે. અને વાત ગુરુદેવ છે 2 વાત એમાં પણ લીધી, વિદ્યમાન અને અવિદ્યમાન. વિદ્યમાન એટલે શું? પ્રગટતાની અપેક્ષાએ ભલે અવિદ્યમાન છે, પ્રગટતાની અપેક્ષાએ, પણ જ્ઞાનના પ્રત્યક્ષપણાની અપેક્ષાએ વિદ્યમાન છે. નામાં મુખ્યતા કોની અધિકતા દેખાડવી છે? કેવળ જ્ઞાનનું પ્રત્યક્ષપણ. જાણે વર્તમાનમાં જ પ્રગટ. જેમ કોઈને આમ વર્તમાન જોડે એની શું હોય છે ને દ્રઢતા હોય, મજબૂતતા. એમ ભવિષ્યમાં આ કાળે આ જ પર્યાય થવાની, આની યોગ્યતા છે ને ક્યારે થશે એમ નથી. જેમ કે ગુજરાતીમાં સાવ કહે છે વરસાદ આવવાનું શું છે? એંધાણું. વર્તારો કે ને વર્તારો. ભાઈ ક્યારે આવે બહુ ખબર નહીં, પણ આજે આવે એવું લાગે છે, એવી વાત નથી. તો એ જ્ઞાનનું સામર્થ્ય છે અને એ પણ આપણે આગળ વિષય ચાલે છે કે એમાં પ્રવિષ્ટ નથી અને છતાં અણપ્રવિષ્ટ રહીને પણ આવું એનું સામર્થ્ય છે. તો પ્રશ્ન અહીંયા શું છે કે પ્રવિષ્ટ અણપ્રવિષ્ટ જે છે એ કોની સાથે છે? કે વર્તમાનમાં એમ નહીં, ભવિષ્ય અને ભૂતકાળની પર્યાયોને પણ આમ જાણે એને પ્રત્યક્ષપણે હાથમાં હોય એ રીતે જાણે એ જ્ઞાનનું શું છે? કેવળ જ્ઞાનનું એ સામર્થ્ય છે. અને ગુરુદેવજી છેલ્લે કીધું, હજી છેલ્લે કઈ ગાથા આમાં શું કહે છે? આવું જો જ્ઞાન ન જાણે તો એ કેવળ જ્ઞાનને દિવ્ય કોણ કહે છે? એની હવે પછીની ગાથામાં એ શબ્દ દિવ્ય કોણ કહે ભલા હરિગીતમાં છે. એ આખો વિષય સાથે સાથે બીજા ક્રમબદ્ધ. આ શરૂઆતના શેનીથી વાત કરી? પોતે જ્યારે સંપ્રદાયમાં હતા ત્યારે એક મોહનલાલજી કરીને સાધુ હતા, એમણે મોહન માળા બનાવેલી, 80માં બનાવેલી. એ એમને ગુરુદેવજીને મોકલેલી. પછી પ્રત્યક્ષ મળ્યા 85માં. અને એમાં શું લખેલું? અભાવીને કેટલા આવરણ હોય? 3 જ હોય. કારણ કે એને મનોપર્યાને કેવળ જ્ઞાન તો થવાનું નથી, માટે એને ન હોય. અરે થવાનું નથી એ જુદી વાત છે, બાકી એ પણ કેવળ જ્ઞાન સ્વભાવી છે અને તેથી એને હોય તો 5 આવરણ. અને બીજી કઈ વાત લીધી હતી? કાળા તો બીજા. આની બીજી કઈ વાત લીધી હતી? મોહનીની કેટલી પ્રકૃતિ હોય? 26 પ્રકૃતિ હોય. એવું નથી કે એ અભવી છે એને 26 હોય અને જે ભવી હોય એને કેટલી હોય? 27 હોય. એમ નથી.
અનાદિ કાળથી ભવી કે અભવી એમાં ચારિત્ર મોહની 25 અને દર્શન મોહની 1 એ હોય, પછી એના ટુકડા પડે એવા. તો આ એક વિષય વિચારવા જેવું છે. કર્ણાનુયોગના વિષય છે અને તો પણ ગુરુદેવસિંહને અભ્યાસ. અને ગુરુદેવસિંહે તો એમને કીધું કે આ શું તમે લખ્યું છે બધું, એ કઈ દલીલ કરવા ગયા તો બીજા મહારાજ શું કે એમની વાત હમણાં લોકો એમની વાત સ્વીકારશે, તમારી નહીં સ્વીકારે. એ ગુરુદેવ કીધું ભલે નહીં, એ દીક્ષા પર્યાયમાં કેવા હતા, મોટા હતા, એટલે વહેલી દીક્ષા. અને છતાં અને એક ગુરુદેવસિંહનો એક નાનપણથી જે કાંઈ સ્વીકારવું એ ન્યાયથી વિચારીને સ્વીકારવું. એટલે એ પણ પોતાના જીવનની વાત. અને આજ પણ એ સરસ ધન્યવાદ કે આવી વાત રહી ગઈ છે. આપણા પરમ સદભાગ્યે વાત રહી ગઈ છે એટલું નથી, એ વાતના મૂળ રહસ્યને સમજાવનાર એ આપણને પ્રત્યક્ષ યોગ પણ એવો બન્યો છે. સદભાગ્ય છે તે સુંદર કેવળ જ્ઞાન તત્વ, અને એમાં કેવળ જ્ઞાન. અને આ તો એક સમયની પર્યાય, આવા અનંતી પર્યાયનો એક પિંડ જ્ઞાન ગુણ, અને એવા અનંતા ગુણનો પિંડ હું નાયક ભગવાન આત્મા. એની શું મહિમા હશે. અરે એક પણ વાત દીધી, એક સમયની પર્યાય છે, એનો આવો યથાર્થ નિર્ણય કરવા જશે તો પર્યાયના લક્ષ્ય પર્યાયનો નિર્ણય નહીં થાય. એ દ્રઢ સ્વભાવના લક્ષ્ય યથાર્થ નિર્ણય થયા વગર અને અંતે એવી રીતે ક્યાં પહોંચાડે છે દ્રઢ સ્વભાવ. અને એ દ્રઢ સ્વભાવ સુધી પહોંચવું એ ચારેય અનુયોગનું વિતરાગતા યથાર્થ. 50 ટીકામાં છે ને 172 ગાથા ગુરુદેવસિંહ ઘણી વાર યાદ કરે. ચારેય અનુયોગનું તાત્પર્ય શું છે અને વિતરાગતા ક્યારે થશે, દ્રઢ સ્વભાવના લક્ષ્ય. પછી એ વાત પણ ગુરુદેવસિંહ 2013 ની યાદ કરી. પંથામાં ગુરુદેવસિંહ ગયા, તેમાં ધ્યાન વિજય કરીને હતા. ગુરુદેવસિંહની વાત ને બધું જ કરતા, પણ ગુરુદેવ જોયું કે નિર્ણય પૂર્વક કે છે કે વાંચીને કે તો શું કીધું ગુરુદેવસિંહે કે ક્રમબદ્ધ ગુરુદેવસિંહના શું મેં કે ગુરુદેવ શરૂઆતમાં લખ્યું કે એનો અહીંથી શંખનાદ એ કર્યો છે. તો ક્રમબદ્ધ છે એની સામે કે શાસ્ત્રમાં તો કાળ નહીં અને અકાળ નહીં બે મોક્ષ લખવા માટે કઈ 30 નહીં આપણને. તો એ ભાઈએ સુજાવ આપ્યો, મેં હજી વિચાર કર્યો નથી. ગુરુદેવ પછી એમનું કોઈ અપમાન આદિ કરવાનો હેતુ નથી, સમજી લીધો આગળ. તો એ પણ એક વાત છે. તત્વને નિર્ણય પૂર્વક ગ્રહણ કરશો તો નિસંગતા એ પણ કામ કરશે. ટોટલ આના માટે બહુ જ ઘણી વાર વાત કરે. મોક્ષના પ્રકાશકની પણ વાત કરે. જેમ કોઈ દારૂ પીધેલો માણસ માતાને માતા તરીકે કહે છે તો વિશ્વાસ મૂકો કે ન મૂકો. તમને 5000 રૂપિયા આપ્યા એમ તમને કહે તો શું કરવું, રાજી થવું કે ન થવું? એ કહે છે પણ નિર્ણય પૂર્વક નહીં. કિંમત કોની છે? નિર્ણય પૂર્વક જે કહે તો એનું ફળ છે. એવી રીતે અહીંયા આ તત્વ આપણે સાંભળીને કે વાંચીને લઈએ છીએ, એની સાથે શું હોવું જોઈએ? પોતાનો નિર્ણય. એ વિષય સુંદર ચાલે છે. આપણે આપણા વિષય ઉપર આવી જઈએ. ક્યાં પહોંચ્યા છીએ આપણે? 28 ઉપર પહોંચ્યા છે. ફરીથી આ બધો પ્રશ્ન બહુ જ ચાલ્યા કરે. જ્ઞાન જ્ઞેયમાં પ્રવેશે કે નહીં. આમ તો તમે એમ કહો આત્મા જ્ઞાન પ્રમાણ ને જ્ઞાન નહીં પ્રમાણ. તો આ જ્ઞાન અથવા આત્મા તો કોઈ પણ વાત એ સર્વગત છે કે નહીં, અને પદાર્થો એ આત્મગત છે કે નહીં, શું છે? એ જ વાત ખુલાસા અહીંયા આપણને ચાલે છે કે જાણવાની અપેક્ષા એને તમે ભલે ત્યાં પ્રવેશતું નથી ક્ષેત્ર અપેક્ષાએ, અને છતાં એનું પ્રત્યક્ષપણું છે તો એને સર્વગત કહેવામાં આવે છે. અને જ્ઞેય પદાર્થો પણ કેવા કહેવામાં આવે છે? ભગવાનગત છે ને, એટલે આત્મગત જ્ઞાનગત એ કહેવામાં આવે. આ રીતે સાપેક્ષતા એ વાત એ સમજ કઈ અપેક્ષાની કેટલી વાત છે. જેમ કાળ અને અકાળનો શું ખુલાસા કીધું? કોઈ કાર્ય કેવું થાય? કાળે થાય. અને કોઈ કાર્ય કેવું થાય? આડું થાય. બે પ્રકાર હોય ને. પર્યાય કેવી છે? નિયત છે કે અનિયત છે? પર્યાય બે નહીં, પાછી નિયત નહીં અનિયત બે નહીં છે. તો કોઈ પર્યાય કેવી હોય? નિયત એટલે નિશ્ચિત, અને અનિયત એટલે
કઈ નક્કી નહીં, ગમે ત્યારે થાય, ગમે થાય. લખ્યું છે, ના તો પાડી શકાય નહીં, અનિયત લખેલું છે. અરે ભાઈ, ત્યાં નિયત અનિયત એ કાળની અપેક્ષા નથી. જેવો સ્વભાવ છે એવી જ પર્યાય નિશ્ચિત છે, માટે નામ નિયત છે. અને સ્વભાવથી વિરુદ્ધ અશુદ્ધ પર્યાય છે, એનું નામ શું કીધું છે? અનિયત. તો કઈ અપેક્ષાની કેટલી મર્યાદા સમજ પડે. ત્યાં અનિયત એટલે કાળની અપેક્ષા આગળ પાછળનો પ્રશ્ન નથી. અનિયત એટલે જેવો સ્વભાવ છે એવી ન થાય, એ અપેક્ષા એનું નામ શું કહી દીધું? અનિયત. અને જેવો સ્વભાવ છે એવી નિર્મળ શુદ્ધ પર્યાય હોય તેનું નામ શું કીધું? નિયત કીધું છે. એવી રીતે કાળમાં શું છે? બહુ ન્યાય સમજવા જેવું છે. 6 દ્રવ્ય છે, એમાં એક જીવ દ્રવ્ય છે, તો બાકીના શું કહેવાય? અજીવ કહેવાય. સિમ્પલ વાત છે. એવી રીતે 5 જે છે એમાં એક કાળ કહીએ તો બાકીનું શું કહેવાય? એ અપેક્ષા અકાળ. એનો અકાળ એટલે આગળ પાછળનો નથી. સ્વભાવ, પુરુષાર્થ, ભવિતવ્ય અને નિમિત્ત, એમાં કાળ નથી આવતું. તો કાળ નથી માટે એ અપેક્ષા એનું નામ શું કીધું? કાળ સિવાયની બીજી 4 છે એ અપેક્ષા એનું નામ શું કીધું? અકાળ કીધું. એનો અર્થ એમ નથી કે એ આગળ પાછળ થાય, એનું નામ અકાળ છે. અરે આગળ પાછળનો પ્રશ્ન જ કેમ હોય? અને જો આગળ પાછળ માનશું તો ભૂતકાળમાં કેવડી ભગવાને જે જાણ્યું હતું એનાથી આગળ પાછળ થયું છે, તો કોનો નિષેધ થશે? કેવળ જ્ઞાનનો નિષેધ. અને એમણે જેવું જાણ્યું છે એ જ પ્રકાર થાય છે, તો પછી અકાળ ક્યાંથી આવ્યો? આગળ પાછળ ક્યાં? ક્યારે પણ પોતાના અનુમાન આધારિત એ સિદ્ધાંતને માની લેવું. મેં ધાર્યું હોય કે તમને 10 વાગે પહોંચવાનું, મેં કીધું તો ન પહોંચ્યો એટલે શું કહેશું આપણે? મોડું થયું. એ કોના આધારિત હતું? પ્રમાણ આધારિત હતું કે અનુમાન આધારિત હતું? તો એને સ્વકાળે, એના કાળે, સ્વકાળ છે એનો જન્મકાળ પ્રદેશે ઘણા શબ્દો આવે છે. પોતપોતાના અવસરે એ કાળ લબ્ધી. તો અહીંયા આપણે હવે તો જે અપેક્ષા એ કેવું લેવું છે કે જાણવાની અપેક્ષા એ અને જણાવવાની અપેક્ષા એ વાત. બાકી કોઈ ક્ષેત્રાંતર થઈને એકબીજામાં જ્ઞાન જ્ઞેયમાં પ્રવેશી જાય અને જ્ઞેય જ્ઞાનમાં પ્રવેશી જાય એવું નથી. અને એના માટે 28 ગાથાનું એ ટાઇટલ છે. હવે જ્ઞાન અને જ્ઞેયના પરસ્પર ગમનને રદ કરે છે. હમણાં જ આની પહેલા તમે તેમ કીધું કે જ્ઞાન આત્મા સર્વગતપણું ન્યાય સિદ્ધ છે. 26 ગાથા છે ને, જ્ઞાનની જેમ 26 ગાથાનું ટાઇટલ. જ્ઞાનની જેમ આત્માનું પણ સર્વગતપણું ન્યાય સિદ્ધ છે. અને અહીંયા તમે ના પાડો છો કે ભાઈ જો એનો શું અર્થ છે કે દરેક પદાર્થ, બહુ સુંદર સિદ્ધાંત હતો 26મી ગાથાનો છેલ્લો, સર્વ દ્રવ્ય સ્વરૂપ નિષ્ઠ છે. અને એ અપેક્ષા એ કોઈ એકબીજામાં ક્યારે પણ પ્રવેશી શકતા નથી. એ વાત જાણવાની અપેક્ષા એ 27 ગાથામાં કીધું કે એ રીતે કથન કરાય છે કે જ્ઞાન છે એ સર્વગત છે અને પદાર્થો છે એ જ્ઞાનગત છે. તમે કહી શકો છો એ કઈ અપેક્ષા એ જાણવાની, પણ ક્યારે પણ ક્ષેત્રથી એકબીજામાં પ્રવેશ અપેક્ષા એ થતું નથી. એ આપણને હવે જો આમાં આમ કહીને શું સિદ્ધ કરવું છે? જે મર્યાદામાં કહેલી વાતને મર્યાદા સુધી સ્વીકારે, જે અપેક્ષાથી કીધી એટલી સ્વીકારે. કોઈ વ્યક્તિ હતો, એની સામે એનો ભત્રીજો આવીને કાકા કહેવા માંડ્યો, એટલે ભાણેજ આવીને પણ હવે શું કહેવાનું? કાકા જ કહેવાનું ને. કેમ આણે કાકા કીધા છે તો મારે કાકા? કે ભાઈ એની અપેક્ષા હતી, તારે તારી અપેક્ષા હતી કે જ્યાં જેટલી અપેક્ષાનું મર્યાદાનું હોય, જો એ રીતે નહીં સમજીએ તો વિપરીતતા થયા વગર રહેશે જ નહીં. સમયસારમાં ઠેર રાગ વેસેના પરિણામ કીધા. અને કેટલા કેવી રીતે કીધા? નિશ્ચયથી કે વ્યવહારથી. એટલે એ રાગ તો ઉદ્ગલમાં જ થતા 100%ની વાત છે ને. ફરીથી નિશ્ચય એટલે શું કહેવાય? સાચું કે ખોટું? સાચું. અને નિશ્ચયથી, પરમાર્થ નહીંથી બધું શબ્દ આવે ને એમાં. રાગાદી કોના પરિણામ છે? ઉદ્ગલના. રાગાદી શું? ક્યાંથી લઈને વર્ણાદિ ગુણસ્થાનાંત ભાવો બધા ક્યાં છે? ઉદ્ગલમાં. એટલે જીવની પર્યાયમાં કોઈ ગુણસ્થાન જ ન હોય ને. ઉદ્ગલ પરિણામમાં હોય ને ગુણસ્થાનમાં હોય.
અરે સાપેક્ષતાની વાત, મર્યાદિત વાતને સર્વથા ન માની લેવી. અને જો ખરેખર રાગ એ પૂજલના જ પરિણામને પૂજલમાં જ થતા હોય તો વેદન કોણ? અને વેદન દુઃખનું નથી તો ધર્મ શું કામ કરવું? ત્યાં એક સ્વભાવ અને વિભાવની શું કરવી છે? ભિન્નતા દેખાડે. કારણ કે રાગમાં સર્વસ્વપણું મનાઈ ગયું છે અને તેથી લક્ષણ ભેદે પણ ભિન્નતા કરાવે છે. ત્યાં શું કરાવવું છે? ક્ષેત્ર ભિન્નતાથી કરાવવું છે કે લક્ષણ ભેદે કરાવવું છે? તો ત્યાં એ લક્ષણ ભેદ કે સ્વભાવ છે એ આનંદમય છે, રાગાદી વિભાવ એ દુઃખમય છે. ત્રણ એટલે તો લક્ષણ જુદા દેખાય. અસુચિપણું, વિપરીત અને દુઃખના, અને એની સામે ભગવાન આત્મા કેવો છે? સુસ્થિત. તો જ્યાં જેટલી અપેક્ષાની વાત કરી અહીંયા આપણને જ્ઞાન અને જ્ઞેયના પરસ્પર ગમનને ફરી એવો શબ્દ શું છે? રદ કરે છે. એટલે રદ કરે છે એટલે સાવ ગુજરાતી નિષેધ કરે છે. એટલે હવે ત્યાં સુધી આવતા હતા, હવે નહીં આવતા તમે નહીં. રદ કરે છે એટલે અત્યાર સુધી કેવા હતા? એકબીજામાં આવતા હતા, પ્રવેશતા હતા, રહેતા હતા. નહીં તો કે છે જ નહીં. અને જ્ઞાન જ્ઞેયની ભિન્નતાનો જો ખ્યાલ આવશે તો પણતી જ્ઞેયથી પાછી ફરીને જ્ઞાય તરફ વયા વગર, કારણ કે અનાદિકાળથી પણતીની સન્મુખતા, દોડ, વૃત્તિ કઈ તરફ દોડે છે? જ્યાં સુખની કલ્પના તે તરફ એની પણતી દોડ્યા વગર રહેશે. આપણે તો આપણી વાત કરીએ, આપણી સંસારી, આપણી ભૂમિકા. સંસારી જીવને સુખ ચાહે દુઃખ તે છેડાડવામાં આવે છે. તો જ્યાં જ્યાં સુખની કલ્પના થશે એ તરફ વૃત્તિ દોડ્યા વગર રહેશે નહીં. અહીંયા એ કહ્યું છે કે પરદ્રવ્યમાં સુખ જ નથી, એમાં તું ક્યાંય પ્રવેશી જ નહીં શક. અને પરદ્રવ્યમાં હું નહીં પ્રવેશી શકું તો શું થશે? મને એમાંથી સુખનું વેદન જ નહીં. કારણ કે મારે વેદન માટે એમાં તન્મય થવું પડે. તન્મય ન હોય અને વેદન થઈ જાય, તન્મય ન હોય અને કરતા થઈ જાય, એવું ક્યારેય બનવાનું નથી. એવી કઈ ગાથા આવે છે સમયસરમાં? કરતા થવા માટે તારે તન્મય થવું જ પડશે. પરદ્રવ્યને જીવ જો કરે તો જરૂર તન્મય તે બને, પણ તે નથી તન્મય, અરે તેથી નહીં કરતા. 99 નંબરની ગાથા છે. એમ અહીંયા કે છે જો તને જ્ઞેયમાંથી સુખ તારે લેવું હોય તો પેલું જ શું છે કે નહીં પછીની વાત. જો જ્ઞેયમાંથી તને સુખ લેવું હોય તો શું કરવું પડશે? તારે તન્મય થવું પડશે. તારે પૂજગલમાં તન્મય થઈને શું થવું પડશે? જળ થવું પડશે. અને જો જળ થઈ ગયો તો વેદન જ ક્યાંથી આવે? તો આ રીતે આખું વેદનાની આપણને કરે છે વાત. એ ટીકા લઈએ. ઓલી વાત રાખીને પણ હજી કહે છે કે અમે એ અપેક્ષા એ કરી હતી અને એટલા માટે એમાં તન્મય થઈ જવાય છે જ્ઞેય. કેવો પ્રશ્ન છે? જ્ઞેયની ટીકા લઈએ. બહુ સરસ છે. જો ભિન્નતા માટે આત્મા અને પદાર્થો સ્વલક્ષણભૂત પૃથકપણાને લીધે શું છે? જો આ પૃથકપણો કેવું છે? સ્વલક્ષણભૂત પૃથકપણાને લીધે દરેકના પોતપોતાના કોનો સ્વલક્ષણભૂત કોણ છે? આત્મા છે કે પદાર્થ છે? તો દરેક છે જે બીજા પદાર્થો જળ છે એને પણ એનું લક્ષણ છે અને મને મારું. અને આવા પોતાના સ્વલક્ષણની ભિન્નતા હોવાથી અમે એકબીજાને પ્રવેશ નથી કરતા. આ શું? એટલા માટે મૂળ વેદનાન કરવું હશે તો સ્વરૂપ સુધી પહોંચવું પડશે. લક્ષણ કહો, સ્વરૂપ કહો, સ્વભાવ કહો. અને આપણે ક્યાં પહોંચ્યા છે? ક્યાં પહોંચ્યા? ક્ષેત્રની નિકટતામાં એકતા માની લીધી છે. સ્વભાવ સુધી નથી પહોંચ્યા, લક્ષણ સુધી નથી પહોંચ્યા. ક્યાં છીએ? કોનાથી જયું? ક્ષેત્રની નિકટતા. એક ક્ષેત્રાવગા સંબંધ, સંયોગશીલ સંબંધ અને એની નિકટતામાં આપણે એમાં એકત્વ કરીને બેઠા છે. અને ઘણી સમયસારમાં એક બે જગ્યાએ આવે છે એક જેવા થઈ રહ્યા છે. આવે છે શબ્દ 594માં. એક જ્ઞેય જ્ઞાયકની અતિ નિકટતાને લીધે જાણે એક જેવા થઈ રહ્યા છે. અને ત્યારે બેના લક્ષણની ભિન્નતા
અને ત્યાં તો મોક્ષ અધિકાર છે એટલે કોનાથી ભિન્નતા કરવી છે? બંધથી. જીવમાં જીવની ભિન્નતા હતી અને અહીંયા તો આપણે વાત થઈ ગઈ છે સંવરમાં કોનાથી ભિન્નતાની વાત આવશે? આશ્રવથી. કારણ કે એકબીજાના વિરોધી છે. મોક્ષનો વિરોધી કોણ છે? બંધ. તેમાં લક્ષણ ભિન્નતા આપણને દેખાડી અને બેના લક્ષણની ભિન્નતામાં શું પટકવાની છે? પ્રજ્ઞા છે. કેવી રીતે? સાવધાન થઈને પટકવાથી બંને જુદા થઈ જાય એમ અમે જાણીએ. પોતાની સાક્ષી આપીને કે આચાર્ય. અને એમાં લક્ષણ આત્માનું શું આપ્યું છે? આત્માનું લક્ષણ ચેતન જ્ઞાન અને બંધનું લક્ષણ રાગ. અને બેની અતિ નિકટતા છે પણ લક્ષણો જુદા. અહીંયા ફરીથી આત્મા અને પદાર્થો. અહીંયા પદાર્થોમાં પણ લેવું, પદાર્થો પણ લેવું. આત્મા સિવાયના 5 જીવ બધો લેવાને, બીજા આત્મા લઈ લેવા, બધાને જુદા કરતો થાવ. આ તો સ્વાર્થી કહેવાય. કામ હતું ત્યારે અમારી પાસે આવતા હતા ને હવે કહે છે હું તમારાથી જુદો છું. કોક તો સાથી હોય, સંગાથી હોય કે નહીં. એક કરતા બે બોલા ને જાજા હાથ નહીં. સારું કે નહીં બધું. જીવનમાં સ્વાધીનતા એ સાધના કરજે, કોઈની સાપેક્ષતા. સેજે યોગ હોત જો પણ ક્યારે પણ એ પરાધીનપણે સાધના થવાની નથી. પોતાની અધૂરા છે, વિપરીતતા છે, ત્યારે બધી સાધનામાં યોગ હો પણ તારી સ્વાધીનતા ક્યારેય છોડીશ એ સ્વાધીનપણે સાધના થતી હોય છે. તો અહીંયા આત્મા અને પદાર્થ, કોઈ પણ પદાર્થ એટલે બીજો કોઈ એમાં નામ દેવાની જરૂર, મારા અસ્તિત્વ સિવાય જે કોઈ પદાર્થો. હવે બે વચ્ચે શું છે? સ્વલક્ષણ ભૂત પૃથકપણાને લીધે અને જગતમાં પણ લૌકિકતામાં પણ જ્યારે ભેળસેળ થઈ ગયો ત્યારે આપણે કોનાથી જઈએ છીએ? લક્ષણથી જઈએ. ચોખા, ઘઉં, બાજરો, ઝાડ બધું એક સાથે ભેગું થઈ ગયું હોય, શેનાથી જુદું પડશે? હવે ખાલી આકારથી કે દરેકના લક્ષણથી કે ભાઈ ચોખાનો દાણો સફેદ જેવો હશે, બાજરીનો દાણો જેવો, તો એ જ લક્ષણ. અથવા તો માની લો એક જ જાતનો પાવડર હોય, સફેદ પાવડર, શેનો હોઈ શકે? સાકરનો હોઈ શકે, નમકનો હોઈ શકે, બીજાનો જેનો હશે, બધા એક સરખા જ દેખાય છે આઉટલુક જેને કે, અને છતાં એ જુદા છે કે નથી? શેનાથી જોશું આપણે? લક્ષણ. લક્ષણ એ જ યથાર્થપણે ભિન્નતા માટેનું લક્ષણ એ સાધન. લક્ષણ ભિન્નતા, સ્વરૂપ ભિન્નતા, સ્વભાવ ભિન્નતા. અને એ સમર અધિકારમાં 181 ગ્રાંથીમાં તો ત્યાં સુધી શું કહી દીધું? સ્વભાવ ભિન્ન હોવાથી વસ્તુ ભિન્ન. શું છે? અને વસ્તુ ભિન્ન છે તો વસ્તુમાં શું હોય? દ્રવ, ક્ષેત્ર, કાળ, ભાવ બધી ભિન્નતા આવી જાય. મુખ્યતા ત્યાં શેની દેખાડવી છે? સ્વભાવ ભિન્નતા. અને સ્વભાવ ભિન્નતાનો જો ખ્યાલ આવશે તો ક્યારે પણ બે જાતના ભિન્ન સ્વભાવમાં એકત્વ નહીં હોઈ શકે. એવું હોય કડવી ભાવે ને ગળ્યું ભાવે. એક દ્રષ્ટાંત તો પાછા કોઈ કુતર કરે અમને તો બધી જાતનું ભાવ. એ છે ને રસની ગ્રંથિ હશે. બધા રસ ભાવી શું હશે ને? આ કઈ દ્રષ્ટાંત રીતે એમ કેવું. એમ જયારે ભિન્ન સ્વભાવ છે તો બે ભિન્ન સ્વભાવમાં ક્યારેય એકત્વ નહીં હોઈ શકે. અને જો સ્વભાવ જો ખ્યાલ આવી ગયો કે આશ્રમનું લક્ષણ અસુચિ છે અને મારું લક્ષણ સૂચિ છે તો એ આશ્રમથી ભિન્ન પડ્યા વગર રહેશે નહીં. તો એ સ્વલક્ષણભૂત પૃથકપણાને લીધે એકબીજામાં વર્તતા નથી. આવી ગયું. અને એનાથી શું સિદ્ધ થયું? જ્ઞાન અને જ્ઞાનનું પરસ્પર ગમન નથી. આવી ગયું. એકબીજામાં વર્તતા નથી. કોણ એકબીજામાં વર્તતા નથી? ફરીથી એકબીજામાં કોણ વર્તતા નથી? જ્ઞેય અને જ્ઞાન, જ્ઞેય અને આત્મા. કોણ? હું અને બીજા. હવે બીજા શું કામ નામ આપી? હું અને બીજા. એકબીજામાં અમે વર્તતા નથી, રહેતા નથી, અડતા નથી, સ્પર્શતા નથી, પ્રવેશ પામતા નથી. શા માટે? શા માટે? કે અમને પૃથકપણું છે, જુદાપણું છે. શા માટે જુદું છે? અમારા પોતપોતાના લક્ષણો જુદા છે. સ્વલક્ષણ પૃથકતાને લીધે અમે વર્તતા નથી.
અને જો હું એમાં પ્રવેશતો જ નથી, પછી મારા માટે સારા હોય કે ખરાબ હોય? મેં રસોઈ હજી ચાખી જ નથી, સારી કેવી કે ખરાબ કેવી? જેનું વેદન ન હોય એને સારા ખરાબ નો પ્રશ્ન જ ન હોય. તો જેનેથી મારે ભિન્નતા છે, જેનું વેદન નથી તો મારે ઈષ્ટ નથી ને અને જ્ઞેયની જો ઈષ્ટ અનિષ્ટતાની કલ્પના જો છૂટશે તો વૃત્તિ ક્યાં હશે? જ્ઞાનમય સ્વભાવ તરફ વળ્યા વગર રહેશે નહીં. તો આપણે પ્રયાસ છે. ક્યારે પણ એમ ના કે બહુ મોટા શબ્દો હોય ને બધું, ખરેખર તો એક આત્માથી ને એક વાક્યથી પણ ધારા ઉપડી શકે. જ્ઞાન ને રાગ જુદા છે, એક વાક્યથી પણ ધારા ઉપડી. ત્યારે એમ નતો આવ્યું કે ના ના રાગ તો બહુ સ્થૂળ વાત છે, અમે તો ક્યાં સુધીની વાત લઈને આવી છે? ગુણ ગુણીના ભેદ પણ મારામાં નથી. એક સૌથી ઉત્કર્ષ વાત છે. સૌથી ઉત્કર્ષ વાત છે શુદ્ધ નહીંનો પક્ષ પણ. વેરી ગુડ. આત્મા બંધાયેલો છે એ વાત તો અમે યાદ નથી કરતા, પણ આત્મા કેવો છે? શુદ્ધ નહીં છે એટલે મુક્ત સ્વરૂપ છે, અબદ્ધ છે. એવો પણ વિકલ્પ પક્ષ જે ઘંટદૂત ની વાત, અમને એવો વિકલ્પ પણ નથી. ઉત્કર્ષ વાત છે ને. અરે તારી સાધના પ્રગટ થાય તારા માટે ઉત્કર્ષ વાત છે. એ વાત સાંભળીને પણ તારી જો પણતીમાં ભાવનામાં ફરક નથી, તે શબ્દ શું છે? શબ્દથી સાધના છે કે શબ્દથી પાછળના ભાવથી સાધના? એ જ્ઞાન ને રાગ જુદા છે. એ કેવી એક પાત્રતા હશે? 6 આવશ્યક નહીં, એક જ આવશ્યક છે. એ શબ્દથી આખો શું થઈ ગયું? આખી દિશા પલટી. અને આ પલટી પલટી જ્ઞાન ને રાગ ત્યારે છે. અને પૂજ્ય બેનસીના જીવનનો વિચાર કરીએ ત્યારે કેટલા ગુરુદેવસિંહ કેટલા શાસ્ત્રનો પ્રવચનો આપ્યા હતા બધા સમયસાર, અને એની 11મી ગાથા, 6ઠી, 320 ગાથા બધું હતું ને નહીં? તો પછી તો કઈ ન થાય ને. અરે એ વાત કે આ આત્મા જળથી જુદો છે, શુભાશુભ ભાવોથી પહેલે ભાગ, એવા શબ્દો આવતા. અને એમાંથી પણ શું થયું છે? શબ્દોથી પાછળ એ ભાવનું ગ્રહણ થઈ ગયું. આટલી નાની વયમાં સાધન. પૂર્વના સંસ્કાર હતા એની કોઈ ના નથી, પણ પૂર્વના સંસ્કાર સાથે વર્તમાનનો પુરુષાર્થ તો હોય કે ન હોય? અને એ પુરુષાર્થમાં કોણ કારણ? એટલા માટે ક્યારે પણ, અને જો એવું જ એકાંત હોત ને તો પછી બીજા શાસ્ત્ર તો રચાણા જ ન હોય. બીજા એટલે દ્રવ્યાનુયુગ સિવાય ન રચા. અને દ્રવ્યાનુયુગમાં પણ અધ્યાત્મના ટોચ સિવાય બીજા ન હોય, અને એમાં પણ એ ગાથાઓ સિવાય બીજી ન હોય. સમયસારમાં પણ આશ્રમ અધિકારમાં કેવા આશ્રમના કેટલા ભેદ પાડ્યા? સંજ્ઞ ને અસંજ્ઞ. અને શબ્દ શું આપ્યો? એ વિવિધ ભેદે જીવના અનન્ય પરિણામ. કોને કીધા? સંજ્ઞ આશ્રમ ને કેવા કીધા? જીવના અનન્ય પરિણામ. અને 320 ગાથામાં શું કે? મોક્ષ ને પણ હું કરતો નથી. અરે ભાઈ, જ્યાં જેટલી વાત છે બે સમજે, બે સમયસાર નો વાત. ચલો આ તો એક વિષય હતો. બાકી મૂળ તો અહીંયા આપણે શું કેવું હતું કે આ રીતે જ્ઞાન અને જ્ઞેયનું ભેદજ્ઞાન પણ આમાંથી કરાવે છે. કે બે કેવા છે? આત્મા અને બીજા પદાર્થો દરેકના પોતપોતાના લક્ષણ છે, અને એને ભિન્નતાને લીધે, પૃથકપણાને એટલે ભિન્નતાને લીધે તેઓ એકબીજામાં પ્રવેશ પામતા જ નથી. અને પરમાં હું પ્રવેશ પામતો જ નથી, જ્ઞેયમાં હું પ્રવેશતો જ નથી. તો મારે એ માટે ઈષ્ટ પણ નથી અને અનિષ્ટ પણ નથી. તો આટલું તો એક વાત કરી. છતાં બીજી અપેક્ષા છે. પરંતુ કહીને હજી એક બીજી વાત છે. બીજી શાસ્ત્રમાં કદાચ તો વાંચે કે જ્ઞાન જ્ઞેયમાં આવી ગયું અને જ્ઞેયો જ્ઞાનમાં ખોડાઈ ગયા. શબ્દ આપણે આવ્યો હતો, એમાં આવી ગયા, ડૂબી ગયા, તદાકાર થઈ ગયા છે. તો એવી પણ કથન. એનો અર્થ શું છે? કે તેમને માત્ર જ્ઞાન જ્ઞેય સ્વભાવ સંબંધથી સદા તો એકબીજામાં વર્તવું છે, છતાં પણ વર્તતા નથી એમ વાત કરી. અને સાથે બીજું શું કીધું? વર્તવું છે. આવી ગયું અસ્તિ બે વાત નાસ્તી અનેકાન બળવાન છે. આવ્યો તો શબ્દ. આ કઈ અપેક્ષા છે? વર્તે છે જાણવાની અપેક્ષા. અને વર્તતા નથી કઈ અપેક્ષા છે? ગમન ક્ષેત્રની અપેક્ષાની વાત. તો આવું ગમન નથી એટલે કોઈ એમ કે ના જ્ઞાન ને જ્ઞેયને જાણી જ ન શકે.
અથવા ઉપર ઉપરથી જાણે. કારણ કે જ્ઞાન જ્ઞેયમાં પ્રવેશે છે કે નથી પ્રવેશતો? પ્રવેશે કે ન પ્રવેશે? નહીં. અને એટલા માટે જ્ઞાન જ્ઞેયને કેવી રીતે જાણે? ઉપર ઉપરથી જાણે, અંદરથી કઈ ખબર ન પડે. કારણ કે પ્રવેશે ક્યાં છે? પ્રોસેસ તો છે નહીં. અરે ભાઈ, ક્ષેત્રથી ના પ્રવેશે અને છતાં જાણવાની અપેક્ષાએ. અને એક તો જ્ઞાનના સામર્થ્યનું વિચિત્ર પણ આગળ આવશે. એ જ્ઞાનનું સામર્થ્ય કે પ્રવેશ કર્યા વગર પણ જાણે અનપ્રવિષ્ટ રહીને પણ જાણે પ્રવેશ થઈ ગયો હોય એવી રીતે જાણે છે. તો એ અહીંયા માત્ર પરંતુ તેમને એટલે કોને મને અને બીજાને. આત્મા તો પછી જુદું જ રહેશે. પછી હવે કોણ? હું અને બીજા, જ્ઞાનમય હું અને આ જણાવવા યોગ્ય નહીં. તેમને માત્ર શબ્દ શું છે? આનાથી જરાય અધિક નહીં. જ્ઞાન જ્ઞેય સ્વભાવ સંબંધથી. મારો કયો સ્વભાવ છે? જ્ઞાન સ્વભાવ. એનો કયો સ્વભાવ છે? જ્ઞેય સ્વભાવ. અને એવો સંબંધ માત્ર છે, બાકી પ્રવેશવાનું નથી. પરંતુ તેમને માત્ર જ્ઞાન જ્ઞેય સ્વભાવ સંબંધથી સદાતું એકબીજામાં એ અપેક્ષાએ હું જાણનાર છું અને એ જણાવવા યોગ્ય છે એવા સંબંધથી એકબીજામાં વર્તવું છે એમ કહેવામાં આવે છે. બાકી એકબીજામાં એ પ્રવેશી શકે એમ નથી. શા માટે નથી? સ્વલક્ષણ થી પૃથકતા છે. શબ્દ સ્વલક્ષણ. જો તો ફરીથી બે બોલ આપણને યાદ રાખવા જોઈએ. પહેલો કયો? સ્વલક્ષણ થી અમને એકબીજાની પૃથકપણું અને છતાં જ્ઞાન જ્ઞેય સ્વભાવના સંબંધથી એકબીજામાં વર્તવું છે એમ કહી શકાય છે. હું જ્ઞાનમય છું, એ જ્ઞેય છે, અને એ સંબંધથી એકબીજામાં વર્તવું. કોની જેમ? તો કે નેત્ર અને રૂપની જેમ. દ્રષ્ટાંત આપણને આપ્યું, એનું બ્રેકેટમાં વાંચીએ. અન્ય દ્રવ્યથી ભિન્નપણું દરેક દ્રવ્યનું લક્ષણ હોવાથી. ફરીથી શબ્દ શું છે? લક્ષણ કેવું હોય? અન્ય દ્રવ્યથી ભિન્ન હોય. દરેક પદાર્થો તો આપણે આપણા ઉપર લઈએ. આપણું લક્ષણ અન્ય દ્રવ્યથી કેવું છે? ભિન્ન છે કે એને અભિન્ન છે? કેમ ભિન્ન છે? અરે ભિન્ન ન હોય તો એમાં અતિ વ્યાપ્તિ દોષ આવે. મારું લક્ષણ ને એનું લક્ષણ જો બે એક થઈ જાય તો શું થઈ જાય? અતિ વ્યાપ્તિ દોષ આવશે. તો મારું લક્ષણ એવું હોય કે જે મારામાં હોય અને બીજામાં એ પણ એક છે ને, ત્રણ દોષથી રહિત હોય છે ને, અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ. અને એને એક વાક્યમાં કહીએ તો શું કહે છે? જે સદાય મારામાં હોય ને બીજામાં ક્યારેય ન હોય એનું નામ લક્ષણ. જે સદાય મારામાં, તો સદાયમાં શું કયો દોષ હોય ગયો? અવ્યાપ્તિ. અવ્યાપ્તિ સદાય છે ને, અને મારામાં છે એનાથી કયો દોષ થયો? અસંભવ. અને બીજામાં ક્યારેય ન હોય એનો શું થયો? અતિવ્યાપ્તિ હોય. જે સદાય મારામાં હોય અને બીજામાં ક્યારેય ન હોય એનું નામ શું છે? લક્ષણ છે. તો અહીંયા અન્ય દ્રવ્યથી ભિન્નપણું, આવું બધું શીખવું પડશે. આવું બધું ધર્મ કરવા માટે. એને કરતા બીજા હારા અમને સહેલો રસ્તો બતાવી દે. અહીંયા આવીને તમે પૂજા કરી લે, આ કરી લો, વ્રત તો પાળી લો, એટલે તમારું શું થઈ જાય? તારું કલ્યાણ ને અમારો બેડો પાર. અમારે મહેનત ન કરે, તારે કરવી નહીં ને. જીવનમાં તત્વ અભ્યાસની ઉપેક્ષા ન રાખવી. તત્વ અભ્યાસ ઉપયોગને સૂક્ષ્મ કરશે અને પ્રમાદથી રહિત કરાવશે. ટોડરમલ એટલા માટે તો ખાસ લઈને તત્વ વિચારનો મહિમા છે. તત્વ વિચારથી આપણો ઉપયોગ નહીં તો બે લક્ષમાં ઉપયોગ કેવો તો રહેવાનો છે? સ્થૂળતામાં. એકત્વપણું તો છે જ, પણ સ્થૂળતામાં અને તત્વ વિચારમાં ઉપયોગને શું છે? અને સૂક્ષ્મ ધારાએ સૂક્ષ્મ તત્વની અનુભૂતિ સુધી પહોંચાડશે. અરૂપી તત્વ છે, એ સૂક્ષ્મ તત્વ છે, એને પહોંચવા માટે તારે ઉપયોગની પણ પૂજ્ય બેન છે એના માટે બે શબ્દો શીખ્યા વાપરે, સૂક્ષ્મ અને તીક્ષ્ણ. ઉપયોગ કેવો કરવો પડશે? સૂક્ષ્મ. અને બીજો કેવો કરવો પડશે? સૂક્ષ્મ કરીશ તો આત્માની ખબર પડશે અને તીક્ષ્ણ કરીશ તો બીજાથી જુદો પડશે. જેમ કોઈ હોય છે ને,
અબરખના પડ હોય છે એ છૂટા કરવા માટે શું કરવું પડે? ઝીણી નજર કરવી પડે. અને કોઈ એકદમ ચોંટી ગયા હોય તો શું કરવું પડે? ધારદાર બુઠ્ઠી તલવારથી કામ નહીં ચાકુ છે, એના માટે કેવી જશે? ધારદાર. તો ઉપયોગને કેવો કરવો છે આપણે? એક સૂક્ષ્મ અને સાથે કેવો? શિક્ષણ. તે તત્વ અભ્યાસમાં એ આપણને હશે. તો અહીંયા ફરીથી અન્ય દ્રવ્યોથી ભિન્નપણું દરેક દ્રવ્યનું લક્ષણ હોવાથી, જો 6 દ્રવ્યની વાત છે, અહીંયા કોના ઉપર ઉતારવું છે? આપણા અને બે વચ્ચેની. બાકી તો નિયમ સિદ્ધાંત કોને લાગુ પડે? કોઈ પણ પદાર્થને, કે કોઈ પણ પદાર્થનું લક્ષણ બીજાથી કેવું હોય? ભિન્ન હોય. તો અન્ય દ્રવ્યથી ભિન્નપણું દરેક દ્રવ્યનું લક્ષણ હોવાથી આત્મા અને પદાર્થો એકબીજામાં વર્તતા નથી. જો પહેલી લાઈન સાદી ભાષામાં કહ્યું, સ્વલક્ષણ ભૂ પ્રત્યક્ષપણાને. તો આત્મા એટલે કે હું અને બીજા જ્ઞેયો પદાર્થો એકબીજામાં વર્તતા નથી. અને છતાં પણ, પરંતુ એટલે છતાં પણ, આવું એક હોવા છતાં પણ આત્માનો જ્ઞાન સ્વભાવ છે અને પદાર્થોનો કેવો છે? ક્યાં પદાર્થ લેશું આમાં? આપણા પદાર્થ કે બીજા પદાર્થ? સર્વ બધા. પૈસાનો જ્ઞેય સ્વભાવ છે કે પૈસાનો સુખ દેવાનો સ્વભાવ છે? લક્ષ્મીનો સ્વભાવ શું છે? સુખ દેવાનો એક જ્ઞેય સ્વભાવ. જ્ઞેય સ્વભાવ છે. કોઈ લઈ જાય તો એને કામ ભાઈ તો જ્ઞેય સ્વભાવ સાથે લઈ જવું તો લઈ જાય. સીધા હોવા, ભેદા હોવા, કોઈ લઈ જાઓ, નષ્ટ બનો. શું છે લક્ષ્મીનો સ્વભાવ? શું છે? સુખ દેવાનો કે શું છે? જ્ઞેય સ્વભાવ છે. આમ બધું છોડી દેશું તો રહેશે શું આપણી પાસે? આમ બધું છોડતા જશું તો રહેશે શું? હજી તો સંયોગની ચિંતા છે, મારી પાસે રહેશે કે નહીં. પેલા તો તારો એમાં અધિકાર જ નથી, તો રહેશે કે નહીં એ ચિંતા શું કામ કરે? બાજુ વાળા છે મારી પાડોશમાં રહેશે કે નહીં એની ચિંતા કરી શકાય. કોકની સ્વાધીનતાનો માલિક થઈને પરાધીન થતો નહીં. શું છે? કોઈ એની સ્વાધીન તત્વો છે, સ્વાધીન તત્વોને આપણે શું થવા જઈએ છે? માલિક. એમાં એનું તો બગડતું નથી, આપણે પરાધીનતામાં દુઃખી થઈએ છીએ. वस्तु की मालिक वस्तु है, मालिक के मालिक बनकर नीति न्याय गवा. શું છે? વસ્તુ કી માલિક વસ્તુ, તે વસ્તુ એનો માલિક છે અને હું એમાં શું કરવા જાઉં? માલિકનો માલિક. અને એનું બીજી ભાષામાં શું કહેવાય? માલિકનો માલિક બનવા જાય ના, ચોર કહેવાય. બીજો જે એનો માલિક છે અને હવે એમાં પોતે શું છે? ચોરી કરે એટલે એનો માલિક જ થવું છે ને. તો આપણે શું છીએ? અને સમયસારમાં શું છે? જે ચોર હોય છે ને એ હંમેશા સંકિત હોય છે. પોલીસ એ રસ્તે બીજા કામે નીકળ્યો છે ને તો રખે મને સરસ ગાતા છે એમાં, જે કોઈ ચોરી કરતો, અપરાધ કરતો નથી, નિશંક લોક વિશે પરે, હું બંધાવું એવી શંકા એને હોતી નથી. અને જે પોતે સંકિત છે, ચોરી અપરાધ કર્યો છે, સંકિત છે, ચોર કરી હોય એ રસ્તામાં ચાલતો હોય અને પોલીસ બીજા માટે એ જ રસ્તા નીકળતો હોય શું થતું હોય? મને ઓળખી તો નહીં જાય ને, મને પકડી તો નહીં. અરે શું કામ આવો અપરાધ કરીને સંકિત જીવન જીવે છે? નિશંક થઈ જા કે હું મારા સ્વરૂપ સિવાય કઈ મારું એકત્વ કરતો. તો અહીંયા ફરીથી મારો સ્વભાવ જાણવાનો છે અને પદાર્થોનો શું છે? જણાવવાનો. અને જણાવવાનો સ્વભાવ છે તો ન તો મારા માટે ઈષ્ટ છે જેથી રાગ કરું, અને નથી મારા માટે અનિષ્ટ છે જેથી. બસ આટલું સહેલાથી કામ થઈ જશે. અમે તો એમ માનતા હતા કે ઘણું બધું એવું કરવું પડશે, કેટલાય શાસ્ત્રો વાંચવા પડશે, કેટલા વ્રત કરવા પડશે, ત્યારે કાંઈક માન આત્મા હાથમાં નહીં. ચલો સહેલું છે કે અઘરું છે? આવું આત્માની સમજણ કરવી, સમ્યક દર્શન અનુભૂતિ સહેલી છે કે અઘરી છે? સહેલી છે કે અઘરી છે? સાવ સહેલી છે. એટલે જ અમે છેલ્લું કામ રાખ્યું. અમે છેલ્લું અઘરું કામ કરીએ છીએ. અમે છેલ્લું કેવું છે? અઘરું નથી કરતા, અશક્યને કરવામાં અભિપ્રાયમાં આનંદ કાળ ગયો છે. એક પરમાણુ માત્ર પણ પોતાનું કરી શકાય એવું નથી, અને છતાં આખા જગતને પોતાપણે કરવામાં કરે છે.
અશક્ય કામને કરવામાં અનંત કાળ બગાડ્યો છે. સાક્ષાત પરમાત્માના યોગમાં પણ આપણે બગાડ્યો છે. હવે એ આખો જગત કેવું છે? બે સ્વભાવ. એવા જ્ઞાન બે સ્વભાવ રૂપ સંબંધના કારણે જ માત્ર તેમનું એકબીજામાં વર્તવું ઉપચારથી કહી શકાય છે. તો શબ્દ શું? માત્ર, બીજું કઈ જ નહીં. ક્ષેત્રથી એકબીજામાં પ્રવેશતા નથી, પણ જ્ઞાન બે સ્વભાવ રૂપ સંબંધના કારણે મારો જ્ઞાન સ્વભાવ, એનો બે સ્વભાવ, એના કારણે જ માત્ર એકબીજાનું છે એમ કહી શકાય છે. જેમ નેત્ર અને રૂપી પદાર્થોની જેમ આંખ હોય છે, એમ કે મારી તો આખી બધી સભા ઉપર નજર ફરી હોય, મારી નજરમાં તો એ કહેવાની એક પદ્ધતિ છે, કારણ કે આંખ જાણે છે અને ઓલા જાણે. બાકી આંખ પોતાનું ક્ષેત્ર, પોતાનું અસ્તિત્વ છોડીને બીજે ક્યાંય જતી નથી. અને બીજા પદાર્થો પણ આંખમાં કાંઈ નહીં. કોઈને કીકીમાં જોઈએ તો બહારમાં લીમડો હોય તો આંખ કીકીમાં લીમડો દેખાય કે નહીં? દેખાય કે નહીં? એટલે કીકીમાં લીમડો આવી જાય છે ને. અરીસામાં લઈએ, અરીસામાં સામે હોય તો આવી જાય છે ને. એકબીજાના માત્ર કેવા છે? જ્ઞાન જ્ઞેય સ્વભાવના સંબંધિત એવો ઉપચાર લાગુ પડે છે. હવે એ રીતે વાત કરીને એનો થોડો વિસ્તાર છે આપણે આગળ.